આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો એ છે જંબુસર અને આમોદ તાલુકાને જોડતો ઢાઢર બ્રિજ। આ ઢાઢર બ્રિજ જર્જરિત હાલતમાં હોય, જેથી ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉક્ટર ગૌરાંગ મકવાણા દ્વારા આ બ્રિજ પરથી ભારદારી વાહનોને પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા, જે અંગે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે। પરંતુ આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તેમાં ભારદારી વાહનો એંગલમાંથી પસાર થતા હોય, એટલે ક્યાંક ને ક્યાંક ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવેલું જાહેરનામાનો ભંગ થઈ રહ્યું હોય તો બંને તરફ બેસેલા સુરક્ષા કર્મી એટલે જંબુસર અને આમોદ ચેકપોસ્ટના પોલીસ કર્મીની કાર્યશૈલી પર ક્યાંક ને ક્યાંક સવાલ ઉઠ્યો છે। હવે જોવું રહ્યું કે આજે એંગલમાંથી મોટા વાહનો પસાર થઈ રહ્યા છે। જો આ એંગલ તૂટીને પડે અને કોઈ નાના વાહન પર પડે તો જવાબદાર કોણ? આ ગાડી ચાલક, પોલીસ તંત્ર કે પછી તંત્ર? એટલે ક્યાંક ને ક્યાંક જાહેરનામાની ભંગની ઘટના સામે આવી છે। આ વિડીયો સોશિયલ મીડિયામાં હાલ ખૂબ વાયરલ થયો છે। આ વિડીયોની પુષ્ટિ કાનમ એક્સપ્રેસ ન્યૂઝ કરતી નથી, પરંતુ આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે।